મીઠી મધુરી મુખની વાણી જ્ઞાન ગંગાના નિર્મળ પાણી તૃષાતુરની તરસ પાણી તૃષાતુરની તરસ પાણી 14 લોકના દેવો જાય એવા મારા ગુરુજીને વંદન કરીએ વાલા કરુણા સાગર ગુરુજીને દરવેદ સાગર જ્ઞાનજ કર્યા અજરત બાણા ઉલમા ઠરિયા છોડ ઋણાનું બંધે મળ્યા રણછોડ ઋણાનું બંધે મળ્યા પ્રેમી જનો સૌ પાયે લાગો એવા મારા ગુરુજીને વંદન કરીએ વાલા કરુણા સાગર ગુરુજીને કરુણા સાગર ગુરુજીને પ્યારા પરમ ગુરુજીને કરીએ વાલા કરુણા સાગર કરુણા સાગર ભગવાન सत्र स्वराज करुणेश कैवल की श्रीमद करुणा सागर भगवान की कैवल धाम की मोहनदास जी महाराज की भगवान दास जी महाराज की गुरु गदी शास्त्रापुरी की कथा प्रारंभ समय का जय जय सत कैवल सत केवल साहेब सत केवल साहेब सत केवल साहेब रहो न चित फेरी की न से न डर हो कोई अलमा सौदय खर हो हृदय कमल मल रहित विचरणी प्रेम प्रीत दयालु परम गुरु करुणा सागर भगवान कुबेर स्वामी नामનું પાત્ર ધારણ કરે કૈવલ કરતા માલિકનો હુકમ શિર ઉપર ધારણ કરી આ જગતના વિશે જંબુદ્વીપના વિશે પધારી સકર્તા સિદ્ધાંત અને જ્ઞાન સંપ્રદાયની સ્થાપના કરી 15 ગ્રંથોની રચના કરી અને એ ગ્રંથોની અંદર આ શરીરને ચલાવનાર ચૈતન્ય અંશ અને આ જગતને બનાવનાર સર્જનહાર સકર્તા માલિક કોણ એની ઓળખ આપવા માટે આ 15 ગ્રંથોની રચના કરી દરેક ગ્રંથોની અંદર વિવિધ રીતે જુદી જુદી રીતે દયાળુએ પરમ ગુરુ આ વસ્તુને સમજાવવા માટે
પ્રયત્ન કર્યો છે. વાતો બંધ. દયાળુ પરમ ગુરુ આ ગ્રંથોના વિશે જગતની અંદર જે કંઈ પ્રણાલિકાઓ ચાલતી હતી, જે કંઈ મતમતાંતર ચાલતા હતા, એ બધા તપાસ કરી જોઈ અને કઈ રીતે પોતાના સ્વરૂપને ઓળખી શકાય અને કઈ રીતે કર્તા માલિકની એકતા થાય એનું જ્ઞાન ઠેઠ નિરંજન પુરુષ સુધી કોઈની પણ મોરખી રાખ્યા સિવાય આ ગ્રંથોમાં એમણે જ્ઞાન ભરપૂર ભરી રચના કરી અને આપણને સમજાવવા માટે એમણે ખૂબ પ્રયત્ન કર્યો. અહીંયા ઉપસ્થિત આપણા જ્ઞાન સંપ્રદાયના અન્યો હોય, બહારથી બીજા કોઈ આવ્યા હોય, પણ અહીંયા જે હું કથા કરીશ એ પરમગુરુના વચનોના ઉદ્દેશીને જ કરવામાં અહીંયા આવે છે. મનમુખી કોઈ વચન નહીં બોલવામાં આવશે નહીં. એટલે કદાચ કોઈને એમ થાય કે ભાઈ આવી કથા કેમ થાય છે, તો હું પણ એમના કહેવા પ્રમાણે નિર્ભય બની અને એમણે જે કહ્યું છે એ જ હું રજૂઆત કરું છું. એટલે તમારે પણ એ સમજવાનો પ્રયત્ન કરવાનો. કોઈ કટાક્ષ, કોઈની નિંદા કે કોઈની કાપ્યામાં નહીં આવે, પણ પરમગુરુ જે વચન વધ્યા છે અને એની સમજ શું છે એ સમજ હું સમજાવવાનો પ્રયત્ન કરું છું. કારણ પરમગુરુ આવ્યા ક્યારે? અડધા કલ્પે આવ્યા. કોઈ અંશ કૈવલ ધામમાં ગયો નહીં ત્યારે કૈવલ માલિકને વિચાર થયો કે હજુ સુધી એક પણ અંશ કેમ પાછો આવ્યો નથી. તો એમની હજુરમાં રહેવાવાળા જે પરમ વિશેષ અંશ હતા એમને હુકમ કર્યો કે જાઓ આ જગતના વિશે અંશ અંશીપદનું જ્ઞાન આપો. આ શરીરને ચલાવનાર ચેતન કોણ અને જગતનો બનાવનાર સર્જનહાર કોણ એની ઓળખ આપો અને એનો અનુભવ કેવી રીતે થાય અને મારા ધામમાં કઈ રીતે હવે આવી શકાય એવું જ્ઞાન તમે આપો. કેમ કે હે પરમ વિશેષ અંશ, તું આ જગતમાં કોઈની મોરખી પર રાખ્યો નથી, એટલે હું તને આ જગતમાં મોકલું છું. તો આપણે પણ પરમગુરુના અનુયાયી બન્યા છે. આ જગતને તારવા પરમગુરુ આવ્યા છે. આજ સુધી બીજું કોઈ આવ્યું નથી. એટલે એનો મતલબ એવો નથી કે બીજા પુરુષોએ આવડા રસ્તે ચડાય, પણ એ પુરુષોએ પણ માલિકની શોધમાં જે જ્ઞાન શોધ કરતાં કરતાં જે પ્રાપ્ત થયું અને એમની જે દ્રષ્ટિ અટકી ત્યાં સુધીનું જ્ઞાન એમણે પણ આપ્યું છે. કેવી રીતે જીવવું, કેવી રીતે વર્તન કરવું એ બધું જ એમને શીખવાડ્યું છે. એટલે એ પણ પૂજનીય અને વંદનીય છે. પણ ફરક કેટલો છે કે આ શરીરને ચલાવનાર હું કોણ અને જગતને બનાવનાર સર્જનાર, આ બે વસ્તુ બાકી રહી એના માટે પરમગુરુ આવ્યા. તો એ બે વસ્તુ માટે જગત ક્યાં અટક્યું છે? કયા વ્યવહારમાં અટક્યું, કઈ ઉપાસનામાં અટક્યું, કયા જ્ઞાનમાં અટક્યું, એ પરમગુરુ ગ્રંથો દ્વારા તમને સમજાવવાનો પ્રયત્ન કર્યો. એટલે અહીંયા કહે છે કે તમે હે અંશો, તમે મારા શરણમાં આવો. જો તમે મારા શરણમાં આવશો તો હું તમને ભયમુક્ત કરી અને કૈવલ ધામમાં પહોંચાડીશ. પછી રહે હું નચીને ફેરી કિન સે ન ડર હો. જો મારા શરણમાં આવશો, જેમ છે એવું મારું જ્ઞાન તમે સમજશો, તો આ જગતમાં ઠેઠ બ્રહ્મ સુદન સુધી, નિરંજન પુરુષ સુધી તમે કોઈનાથી ડરશો નહીં.
કઈ બાબતમાં? જ્ઞાન બાબતમાં. નહીં તો પછી એવું ના સમજતા કઈ આખલો આવતો હોય કે કૂતરો આવતો હોય અને આપણે ડરવાનું નથી અને એની સામે છે તો પેલો પછાડી મારી નાખે. સમજ્યા? એટલે એવી રીતે પાછા અભય નથી થઈ જવાનું, કારણ કે એ તો એનામાં જે વિભૂતિ છે એ વિભૂતિ પ્રમાણે એ વર્તન કરવાનું છે અને તમારા શરીરમાં જેટલી વિભૂતિ છે એટલો જ તમે સામનો કરી શકવાના છે. માત્ર જ્ઞાન માર્ગની વાત છે. હું કોણ, તમારો માલિક કોણ, એ જ્ઞાન માર્ગની વાત છે. બીજું તો જગતમાં બધું બનાવેલું છે જ સર્જનહારે. આ સ્થૂળ દેહ છે, સૂક્ષ્મ દેહના દેવો છે, કારણ દેહમાં દેવો રહેલા છે, મહાકાળના દેવો રહેલા છે, પરમકાળમાં પણ રહેલા છે, આ બ્રહ્માંડમાં પણ દેવોની રચના કરેલી એ બધું છે જ. એ જગતની રચનામાં આવે છે. પણ અહીંયા કયો વિષય ચાલે છે? પોતાના સ્વરૂપનો. અને પોતાના સ્વરૂપનું જ્ઞાન નથી એટલે એ 84 લાખ યોનિમાં ફરવા જવું પડે છે. એટલે એના વિશે કહે છે કે હું તમને નિર્ભય બનાવીશ. તમે પછી નિર્ભય બનીને ફરશો તો તમે કૈવલ ધામની અંદર જ આવશો, બીજી કોઈ જગ્યાએ જવાનો વારો નહીં આવે. હા, હોય અલમસ્ત ઉદયેલું ફરો, અલમસ્ત થઈને ફરો. એટલે પેલું કહ્યું એમ અલમસ્ત થઈને નહીં ફરવાનું, પણ જ્ઞાનની અંદર અલમસ્ત થવાનું છે. કે મને મારા પરમ ગુરુએ જે મુદ્દો સમજાયો છે કે આ જગત, આ શરીરની અંદર આ અંશનું સ્વરૂપ શું છે, એ અંશના સ્વરૂપ સિવાય આ જગતમાં કોઈ નથી. આપણે બધા તો ગુરુમુખી છીએ ને, બધા કંઠીનો ઉપદેશ લીધેલો છે, બધા ગુરુ પાસે જઈએ જ છે. ત્યાં જ્ઞાન મેળવી લેવાનું કે અંશનું સ્વરૂપ કયું છે અને આ સ્વરૂપને કઈ રીતે અનુભવ થાય. દરેકે કંઠી ઉપદેશ લીધેલો છે અને ગુરુની ફરજ છે સમજાવવાની. તમે ત્યાં ના જાઓ તો તમે ગ્રંથોનો અભ્યાસ કરો, તમારામાં ઉગ્ર ભાવના હશે, શ્રેષ્ઠ વસ્તુને પ્રાપ્ત કરવાની તાલાવેલી હશે, તો પરમ ગુરુનું વચન છે કે હું ગ્રંથમાં તમને મળીશ, હું તમને ગ્રંથની અંદર મળે. તો ગ્રંથનો અભ્યાસ કરવો પડે. તો એ અભ્યાસની અંદર ટીકા કરતા ચોપાઈ વારંવાર વાંચો. ચોપાઈ જેટલી વધારે વાંચશો એટલી સમજ તમને પડશે. સવારે કહ્યું ને કે 4 વેદમાંથી 6 શાસ્ત્રો પડ્યા અને 6 માંથી 18 પુરાણ થયા. કેમ? એ બધા જ્ઞાની હતા, પોતપોતાની રીતે મત ઊભો કર્યો, એમાં લખી ગયા પરમ ગુરુ અને પછી ટીકા કરનાર આપણે બધા. એટલે જરા મગજમાં જે સમજ પડી એ પ્રમાણે ટીકા કરી. એટલે એ પુરુષોએ મહેનત કરી છે, આપણને સરળ બનાવી આપ્યું છે. આપણે બધા ડાયાસમાંથી થઈએ આ ટીકાઓ વાંચીને, પણ ભૂલ હોય તો સુધારવી પડે. એમ કહેવાનો મતલબ શું છે કે એ પુરુષોએ કેટલી મહેનત કરી અને આ પ્રાકૃત ભાષામાંથી આપણને અનુવાદ કરીને સમજાયું છે. પણ જેની જેવી ગતિમતી એ રીતે આમાં પછી મોરખીએ રહી છે. હું આવું બોલીશ તો બીજા સંપ્રદાય શું કહે છે? આ બીક તમને સાચું નથી બોલવા દેતા. હું આવું કરીશ અને બધા આવું કરે છે તો હું નહીં કરું તો મને કેવો સમજ છે? આ બીક તમને સાચી વસ્તુમાં જવા નથી દેતા. જે કરતો હોય એને આપણે એને વિરોધ નથી કરવાનો, એને કરવા દેવાનો. પણ આપણે શું કરવું છે એ આ ગ્રંથો દ્વારા, જ્ઞાની પુરુષો દ્વારા, જ્ઞાની સંતો પાસે, એમાં પણ પારખી તમારે બનવું પડશે. જો પારખી નહીં હોય ને તો કોણ કયો ગુગરો પકડાવે છે ખબર નહીં પડે. સમજા? એટલે પારખી તમારે બનવાનું છે. કયા આધારે? પરમ ગુરુના જ્ઞાનના આધારે. પરમ ગુરુનું જ્ઞાન છોડવાનું નથી, ગ્રંથને આગળ રાખવાનો, પછી આપણે બોલવાનું. એટલે એ રીતે કહે છે કે તમે મારા શરણમાં આવો તો હું તમને નિર્ભય બનાવીશ. આ જગતમાં તમે ફરો પછી તમને કોઈ ચિંતા નહીં. કેમ? કે તમે જાણી લીધું
કે મારું સ્વરૂપ શું છે અને મારો કરતા કોણ છે. પેલું તો બધું અદભુત ચાલે છે, એ બધું તો અદભુત ચાલે છે. હા, ગદ ગદ કંઠ ગલિત તન સારો મમ ચરણ ચિત પ્રેમ અપારો રહેણ દિવસ સન સુત દેહો આપારહિત ગ્રહિત અહમે હો. ગદગદ કંઠે ગલિત તને સારું. આ તમને પરમગુરુ શીખવાડે છે કે મારી ભક્તિ કેવી રીતે કરવાની. તમે ગદગદ બની જાઓ, તમે ગદગદ બની અને મમ શરણ ચિત પ્રેમ ચિત આધારું. તમે મારા ચરણમાં આવો. હવે પરમગુરુ અત્યારે તો હાલ તો ક્યાં એમના ધામમાં છે, કયા ચરણ પકડીશું, આ મોટો પ્રશ્ન છે ને. પણ કોઈને થાય છે એવી શંકા, કોઈને થવી જોઈએ ને શંકા. આપણે સવારે પૂજા કરીએ એમાં બોલીએ ને પેલું કયું બોલીએ છીએ, પદ ગુરુ પદ પંકજ પૂજતા હું છે બોલે. હા, ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ દેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે. ભાઈ આ તમારે બોલવાનું ક્યાં આવે છે? માફ કરજો, દુઃખ લાગ, જ્ઞાનથી સમજવાનો પ્રયત્ન કરજો. આ કોઈની કાપતી વાત નથી થતી. આ મંત્ર કોનો છે? વેદોમાંથી બનાવેલો મંત્ર છે. એટલે વેદોના રચના બ્રહ્મા વિષ્ણુ મહેશ મહાદેવ તરીકે સ્થાપિત કરેલા છે, એટલે એમના માટે બરાબર છે. પણ જ્યારે કૈવલે હુકમ કર્યો પરવિશેષને કે જાઓ જગતની અંદર અનસંસી પદનું જ્ઞાન આપો, ત્યારે એમણે જોયું કે મારે કયો દેહ ધારણ કરવો. તો બ્રહ્મા જેવો? તો કે ના ભાઈ, એનું શરીર રજોગુણી છે, એટલે એ દેહ મારા કામમાં નહીં આવે. તો કે શંકર જેવો? તો ના, એ તમોગુણી શરીર છે, તો એ મારા કામમાં નહીં આવે. તો કહેતા વિષ્ણુ જેવો? તો કે ના, એ નકરો સત્વગુણી છે, એટલે જડતા વધારશે, તો એ મારા કામમાં ના. તો પછી કેવો દેહ ધારણ? તો અશુદ્ધિ તત્વોનો જે પ્રથમ તત્વો ઊભા કર્યા હતા એ તત્વોનું પિંજર બનાવી અને કુબેર સ્વામી નામનું પાત્ર બન્યું. હવે તમે કહો ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ, કે હવે ક્યાં આ તમારા ગુરુને તમે ક્યાં લઈ જાઓ છો? આ જ્ઞાનથી વિચાર કરવાની વાત. હે, પરમ ગુરુએ બ્રહ્મને કહ્યું. બ્રહ્મ કેવું છે ભાઈ? એને નપુંસક કહ્યું છે. કેવું કહ્યું છે? અકર્તા, અડોલ, અવાચ્ય, ભાવાભાવ રહિત, એનામાં કશું જ નથી, શુષ્ક મુદ્દો છે. ત્યારે આપણે શું કહીએ? ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. ક્યાં મેળ પડે હવે તમારા જ્ઞાનનો ના જ્ઞાનનો? આમાં તમારે નિર્ભય થવાનું છે. તો આપણે આખો સંપ્રદાય બોલે છે. આપણે બનાવી નારાજદાસી બોલો ને, ઓમ બંધુ ગુરુ ચરણ શરણ સાંભળત બોલો, એમાં શું વાંધો છે? અને આપણે બોલીએ છીએ વંદન કરીએ બોલો ને, એમાં હું વાંધો છે? પરમ ગુણ પગે લાગવાનું, એના આપણા ગુણ ગાવાના છે. પણ આપણે બીજાનું મોંમાં લાયા. શાનું લાયા? બીજાનું અંદર લાયા. ના, તો અહીંયા શું કહે છે કે મમ ચરણ ચિત્ત પ્રેમ અપાર. મારા ચરણમાં, તો કયા ચરણમાં જશો? લો કયો? હે, તો તમને મંત્ર શાનો આપ્યો છે? ચરણનો મંત્ર નહીં બતાવ્યો? હે, તો એમાં રાખવાની સુરતા થઈ જાય એમાં એક પ્રોપ. હા, તો ગુરુ ચરણ પદ પંકજ પૂજતા 14 લોક પૂજા. આખા બ્રહ્માંડની અંદર 84 લાખ પ્રકારના ઘાટ, એક પણ ઘાટ પ્રણવ વગર જીવતો હોય તો બતાવો. જેનો પ્રણવ બંધ છે બધા મરી ગયા. એ રામ હોય કે કૃષ્ણ હોય, બજરંગ બાપા હોય કે જલારામ બાપા હોય, હું હોય કે તમે હોય, હે મોટો મંડલેશ્વર હોય કે ગાદીપતિ ગમે તે હોય,
આ શ્વાસ બંધ થઈ ગયો, વાત ફિનિશ થઈ ગઈ, રામ બોલો ભાઈ રામ. હે તો આ ચરણ ક્યાંથી આવ્યા? આખું બ્રહ્માંડ એ ચરણથી જીવી રહ્યું છે. હે આ ચરણમાં જતા રહો તમે નિર્ભય. હે પણ આની કોઈ ખબર જ નથી. ગમે એમ ગ્રંથો વાંચો, લડવાનું, હું જબરો તમે જબરાનું નહીં. હા એટલે આ ચરણ એટલે કહે છે કે મમ ચરણ હતી તો પ્રેમ અપારું. આ મારા ચરણની અંદર તમે પ્રેમ રૂપે ભજન કરો, તમને નિર્ભય બનાવી દે. તમને ખબર પડશે કે હું મરતો જ નથી, આ ચાલે છે તો બંધ થઈ જવાનું છે. હે પણ આવી ઊંડી ખોજ, આવું બોલે એટલે ઘણાને એમ થશે કે તમે તો વિરોધની વાત કરી અને ભાઈ પરમ ગુરુ બેલા છે, મારા ઘરની કાંઈ વાત નથી આપતા. પરમ ગુરુના ચરણ તમને ઓળખાવું છું અને પરમ ગુરુએ કાનમાં ફૂંક મારીને આપ્યું છે બધાને, નથી આપ્યું? હે પણ તમારી નજર જ ના જાય એમાં કોઈ શું કરે? એમાં ગુરુનો કોઈ વાંક નહીં. હા એટલે કહે છે કે મમ ચરણ ચિત્ત પ્રેમ તપારું રેણ દિવસ અંશ અનુસૂચ લેવું. ગા ને રેણ દિવસ અંશ અનુસૂચ લેવું. રાત દિવસ આની સાથે પ્રેમ રાખો તમે. રાત દિવસ આની સાથે ને એટલે પ્રેમ રાખો. આદા આપા રહિત ગ્રહિત અહમેવું. હું પણ છોડી દો, હું જબરો છે બધું છોડી દો, એવા થઈ અને પ્રેમપૂર્વક અહમેવ ધારણ કરો કે મારા ગુરુના શરણમાં મારા ચિત્ત લગાવી અને સતત એની ભક્તિ કરવી છે, એની સાથે મારે એકતા કરવી. પણ આવા સમજ ના હોય, તમને એક છપ્પન આપી દીધી છે પણ ચલાવતા નહીં આવતું, લાકડી વાળો મારી જાય, એમાં કોઈ શું કરે? હે આટલું જ્ઞાન મહાન છે પણ બીજા સંપ્રદાય વાળાની સાથે તમે ચર્ચામાં આવું તો તમને બેન કરી દે. કેમ? તમે એના અભ્યાસી નથી. એટલે પરમ ગુરુએ તો મોર મારી છે. હા કોટી પ્રશ્ન કરે છે ને કોઈ પ્રતિ ઉત્તર ગ્રંથનમાં હોય. એક જ પ્રશ્ન પૂછો તો બોલતી બંધ થઈ જાય આપણી. કેમ? તો પરમ ગુરુ ખોટું બોલ્યા? પરમ ગુરુના જ્ઞાનને આપણે સમજી નથી શક્યા. એક એક શબ્દની સમજ તમને સમજાવ હોય તો કોઈની તાકાત નથી આ જગતની અંદર કે તમને પાછા વાળી શકે. એટલે કહે છે કે આપા રહિત ગ્રહિત અહમ એવું. એટલે તમે અહમ પણ હું પણ છોડી અને અહમ ધારણ કરો પોતાના પતિને મળવાનો. હા ઇન્દ્રિયનાંગ ભંગર સ્વરૂપા અંગ સકલ સંગે પ્રેમ સ્વરૂપા રોમ રોમ રગ રગતન સારે બિન નિજ પ્રેમ ને બસ બટારે. ઇન્દ્રિય અનંગ ભંગ રસ રૂપા. આ ઇન્દ્રિયોની જે અનંગ છે એટલે ઇન્દ્રિયોની જે વાસના છે, આંખમાં કઈ વાસના છે? રૂપ જોવાની. કાનમાં કઈ વાસના છે? નિંદા સાંભળવાની. હા નાસિકામાં કઈ વાસના છે? ખૂબસૂરત અંતરને આ બધું સૂંઘવાની વાસના છે. જીભ ઉપર કઈ વાસના છે? સારા સારા સ્વાદ પારખવાની વાસના. હાથ ઉપર કઈ વાસના છે? સારું મુલાયમ હોય હાથ ફેરવવાની વાસના છે. આ પગની ગમન કરવાની, ક્યાં જવું છે આ મનની ઈચ્છા થાય ત્યાં ફરવાની વાસના. આ બધી ઇન્દ્રિયોમાં જે અનંગ ભરેલો છે વાસના રૂપી, એ કહે છે કે ઇન્દ્રિય અનંગ ભંગ રસ રૂપા. એનો ભંગ કરી નાખો, એને તોડી નાખો, એનાથી દૂર થઈ જાઓ. જો એનાથી દૂર થશો તો અંગ સકલ સંગે પ્રેમ સ્વરૂપા. આ બધું દૂર કરી અને તમારામાં એવો પ્રેમ ભરો કે આ સર્જનહાર માલિકે મારું શરીર કેવું સુંદર બનાવ્યું છે અને આ શરીર દ્વારા હું આમાં જે મોજ કરી રહ્યો છું એ મોજને છોડી અને મારા સ્વરૂપની સાથે અને કર્તા માલિકની સાથે મોજ કરવી છે. શું કહે છે?
કે પ્રેમ સ્વરૂપા, પ્રેમથી તમે તમારા સ્વરૂપને ઓળખો. દયાળુએ કેટલી રીત કરી અને તમને જ્ઞાન આપ્યું છે. રોમ રોમ રગ રગ તન સાર, રોમે રોમ રગે રગ એકી એક નસે નસની અંદર બીનો નિજ પ્રેમ નેમ સબ ટારે. રગે રગની અંદર કૈવલ 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 કૈવલનો જાપ થવો જોઈએ. એક પેટ ભરવું હોય તો કેટલી મહેનત કરવી પડે. સવારે 7 વાગે જે રાતે 10 વાગે આવીએ. ઉદ્યોગપતિઓ આજે અમદાવાદમાં હોય, કાલ મુંબઈ હોય, અમદાવાદ અમેરિકા હોય. 10 દાડે બહેરાનું છોકરાનું મોઢું જોતા ના હોય. હે અહીંયા ગમે એટલું કથા સત્સંગ ચાલતા હોય, ફોન આવતા હોય, જતા રહે ભાઈ મારો ફોન આવ્યો, મારો માલ મોકલવાનો, સભા મશગુલ થઈ જાય. આ ભોગ કમાવા સંપત્તિ માટે ને તો તમારા સ્વરૂપનું, તમારું જે મૂળ સ્વરૂપ છે એ સંપત્તિને પ્રાપ્ત કરવા માટે આપણે આટલો ભોગ આપીએ છીએ? નથી આપતા. તો દયાળુ કહે છે કે રોમ રોમ રગ રગ તન સારે. આ પરમ ગુરુના શબ્દો છે. રોમે રોમ અને રગે રગ બેનોને જે પ્રેમ નેમ સબટારે. તમારા નિયમો અને નિયમો જે બધા ગમે તેટલા હોય એ બધા નકામા. કેમ? પ્રેમ વગર, હૃદયના ભાવ વગર. મારા પૂનમ છે એટલે જવાનું છે, બસ આ નિયમ છે. એટલે ગમે તારે પછી સાંજે 5 વાગે જઈએ તોય ચાલે અને બપોરે જઈએ તોય ચાલે. નિયમ લીધો છે એટલે શું થાય? જવું પડે. હા, આગલા દિવસથી ચાલાવેલી થવી જોઈએ. કાલ પૂનમ છે, કાલ સત્સંગ છે, મારે જવું છે. આવી ચાલાવેલી હોવી છે ને. સંપત્તિ મેળવવા માટે મહેનત કરીએ છીએ અને પરમપદ મેળવવા માટે મફત લેવું છે. પેલી એક લીટી પકડી લીધી છે, બીનું પ્રયત્ન પદ પાઈએ લો એટલે કે તમે એટલે તમે જૂના ભક્તોને તો જુઓ. આ બાજુના જે ભક્તો થઈ ગયા, નરસિંહ મહેતા, મીરાબાઈ, તોરલ, લોયા, તુલસીદાસ, ખીમ સાહેબ, ભીમ સાહેબ, રવિ સાહેબ, તિકમ સાહેબ, દાસી જીવન, પછી આ ગુરુ નાનક, વિઠ્ઠલ 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 કરીએ છે, વિઠ્ઠોબા. દરેક જગ્યાએ કેટલા આવા ભક્તો થઈ ગયા. કંઈક કામ કરવા ગયા હોય કઈને ભૂલી જાય. એ ઘેર થયું કે નથી થયું કોને ખબર. નરસિંહ મહેતા શ્રાદ્ધ કરવા ઘી લેવા ગયા, ભજનમાં બેસી ગયા તો ભગવાનને ઘી લઈને જવું પડ્યું. હા, એવી વાતો છે. પણ કહેવાનું હશે શું પકડવાનું છે કે એને ભગવાન સિવાય કોઈની પડી નથી અને આપણે કહેવા પૂરતી પડી છે. એટલે દયાળુ કહે છે કે રોમ રોમ રગ રગ તન સારે, બીનું નિજ પ્રેમ નેમ સબટારે. નિજના પ્રેમ સિવાય બધા જ નિયમો ખોટા, નકામા. પાછા નિયમો ખોટા નહીં કહેતા, શબ્દ પકડવાનો. નિજ પ્રેમ, અંતરથી ખરો પ્રેમ, અંતરનો ખરો ભાવ સિવાય બધા નિયમો લો ને એ ખોટા. દેખાદેખી 11 કરો એ ના ચાલે, દેખાદેખી પૂનમ કરો એ ના ચાલે, ભોળાભાઈ કરો એ ચાલે. કેમ? 11 કરે તો આગલા દિવસથી ચાલુ થાય, બીજા ત્રીજા દિવસે પૂરી થાય. અને આપણે જરા બટાકા બનાવી દેજો. લો બોલો શું કરવાના? હે એટલે જે કંઈ કાર્ય કરો કહેવાનું મતલબ છે કે નિજ પ્રેમ અંતરના હૃદયથી તમે એને ચાહના ચાહો તો એકતા થાય, નહીતર થાય ને. હા, હરિના વચન હોની સનુરાગા, મમ પદ પંકજ કમલ ચિતરાગા. એવું નિજ લક્ષ્ય ભક્તિ રસ ભાગે, કહેવું સજન જઈ રહું તેરી ભાગે.
અનિન વચન અહોનિશ અનુરાગ. પાછું શું શીખવાડ્યું કે તમે આ ભક્તિ માર્ગમાં જોડાયા એટલે તમે તમારા વચનોને પણ ભક્તિભાવ રાખો, પ્રેમવાળા વચનો બોલો. કોઈને ઝટકો મારો એવો વચનો ના બોલે. હે, કોઈ છોકરું હોય એમ કે મમ્મી ખાવા આપજે, હાલક ના હાલે. હે, મમ્મી કે બા મને ખાવા આપજે, અને પછી છોકરો કે એ બાપની બહુ ખાવા આપજે. પણ બાપની બહુ હોય તો કાંઈ સાચું જ બોલ્યો છે, કાંઈ ખોટું થોડો બોલ્યો છે. પણ એ બોલાય નહીં, એ બોલાય ના બોલાય. પણ એ મમ્મી મને ભૂખ લાગી છે ખાવા દે, તો પેલી દોડીને ખાવા હાલે, અને કહે એ બાપની બહુ ખાવા દે, ધોકો લઈને આવે. હે, હક ના આવે. એટલે તમારી વાણીમાં શુદ્ધતા, પ્રેમ, નમ્રતા આપવી જોઈએ. જેમ જેમ તમને જ્ઞાન થતું જાય, જેમ જેમ તમે ભક્તિ રસની અંદર ઉતરતા જાઓ, જેમ જેમ પરમગુરુમય બનતા જાઓ, એમ તમારી વાણી નિર્મળ થતી જાય, શુદ્ધ થતી જાય. જેમ પાણી હલતું હોય દોડતું હોય ત્યારે નકરો કદડો દેખાય, અને શાંત થઈ ગયું હોય તો એ કચરો બધો નીચે બેસી જાય અને શુદ્ધ પાણી દેખાય. એમ તમારામાં ભક્તિનો પ્રવેશ થાય તો તમારા અંતસ્કરણો શુદ્ધ બનવા જોઈએ, અહમ વગરના બનવા જોઈએ, તમોગુણ વગરના બનવા જોઈએ, શાંત બનવા જોઈએ. સંતો આપણને રહેવાની રીત સમજાવે છે, ભક્તિની રીત સમજાવે છે, કઈ રીતે સ્વરૂપે થવું એ સમજાવે છે. પણ આપણે અમારું જ્ઞાન મોટું, દુનિયામાં કોઈ ના પહોંચી વળે એવું આપણે જ્ઞાન સંપ્રદાયવાળા ઠૂઠું લઈને ફરીએ છીએ. પણ સેવાનો એ કંઈ સાટો નહીં કોઈનામાં. પછી વાણીનો એ બોલવાનું ઠેકાણું નહીં, ઊભો જ રહે નહીં, પાવો છો પેલો ભાગી જ જાય. સીધો જ કે રામ કૃષ્ણ બેઠા ભાઈ ભૂલી જાય, એકને કોને ભગવાન બનાવ્યા છે, એટલે પેલો જતો રહે, ઊભો જ ના રહે. હે, હા, તું રામની ભક્તિ કરે છે, બહુ સરસ, બહુ સરસ. તું રામ એટલે રામ, રામના વખાણ કરો, અને વખાણ કરવા જેવા છે. એને જીવન જેવું એવું કોઈ જીવે છે? લો બોલો. હા, અત્યારે તમને કોઈ બાપો કાઢી મૂકે, કદા જતો નથી તો બૈરું કેવું આવું જોડે? ના જાઓ તમતા, હું તો અહીં રહી. હા, એટલે એ બધા પુરુષોનું જ્ઞાન સમજવાનું છે, જેટલું લેવાનું છે. ફરક એક જ છે, તમારા સ્વરૂપનો અને કરતા માલિકનો. આ શ્રેષ્ઠ છે. એટલે આ શ્રેષ્ઠ છે આપણામાં સમજમાં, પણ પેલી બધી બાબતમાં ઝીરો છીએ આપણે. તો થાળી ધોવાની કીધી હોય તો એ નહીં ધોવાતી. હે, કેમ ભાઈ એમાં આપણી થાળી છે, આપણે ધોઈ જમો, વાંધો હું છે. આ બાપા સીતારામમાં જલારામમાં તમે જુઓ ત્યાં જગ્યાએ બધા હાથે ધોવા છે. જ્યારે પાંડવોએ પેલો યજ્ઞ કરાયો ત્યારે કૃષ્ણ ભગવાનના આપણે જે પૂજા કરીએ છીએ એને પતરાળા ઉપાડવાનું કામ કરી લીધું હતું, કે પતરાળા મારે ઉપાડવાના. કેમ એ કામ લીધું એમણે? કે આ કામ કોઈ નહીં કરે, પણ આ પતરાળામાં કોઈ સાધુ સંત જમ્યો હશે, આ પતરાળામાં કોઈ ભક્ત જમ્યો હશે, આ પતરાળામાં કોઈ જ્ઞાની હશે, કોઈ ગરીબ હશે, કોઈ અંતરાત્માનો દુભાયેલો હશે, એ જમશે, અને એની જે શાંતિ થઈ છે એનું આ સેવા કરી તો મને ઘણું પુણ્ય મળશે એવું સમજી અને કૃષ્ણ ભગવાને એ પતરાળા ઉપાડવાનું કામ કર્યું છે. અમારા બહેનો ઘણી વખતે આવે, ઉપર સંડાસ કહેવાય હોય તો બિચારા અગાઉ આવી અને એસિડ નાખીને સાફ કરી નાખે, ધોઈ નાખે. અમારા રમણભાઈ તો કોઈ ના હાથે છાપાઈ નાખે. આ સંડાસમાં કોણ હાથ નાખે? ના. તો આવો જે ભાવ છે, કંઈ કહેવાનો મતલબ શું છે કે
જ્ઞાનની સાથે સાથે વાણી, વર્તન, સેવા આ બધું જ આવવું જોઈએ. સવારે કીધું ને કે ભક્તિ અને વૈરાગ એક આભૂષણ છે. શું છે? આભૂષણ છે. જેમ પુરુષ કે સ્ત્રી કપડાથી સુંદર દેખાય છે, એમ તમારી ભક્તિ, તમારું જ્ઞાન, તમે જ્ઞાની પુરુષ હશો અને તમારામાં સેવા, જ્ઞાન, નમ્રતા, વૈરાગ્યતા આ બધા ભાવ હશે તો તમે ઓટોમેટિક સુંદર ઓપી ઉઠશો જગતમાં કે ભાઈ ફલાણા ભગત છે. બાકી લાકડા જેવા રહેશો ને તો એ જ્ઞાન નકામું થઈ જશે. એ જ્ઞાન કોઈ કામમાં આવશે નહીં. એટલે અનેન વચન આહો નિશાનું લાગા મમ પદ પંકજ કમલ ચિત લાગા. જુઓ ફરી બોલ્યા કે મને મમ પદ પંકજ મારા ચરણ કમળમાં ચિત્ત પાકા. કાયમ ચિત્ત રાખો એમાં. હવે ક્યાં રાખવા? ફોટાના પગ જોઈ કાયમ એમાં ચિત્ત રાખવું? એમની ચાખડીઓ ઉપર ચિત્ત રાખવું? ક્યાં રાખવું? કઈ રીતે રાખવું? પણ ના, આ ચરણથી તમે જીવી રહ્યા છો. જતા, ઉઠતા, બેસતા, ગાડીમાં હોય, મોટરમાં હોય, મોટરસાયકલ ઉપર હોય, રણમાં હોય, પાણીમાં હોય, નાતા હોય, ધોતા હોય, પણ આ ચરણ તમારી પાસે છે ને? છે. તો સદા તમે એની અંદર રાખો. એ મંત્રનો જાપ તમે જપો તો કહે છે કે મમ પદ પંકજ કમલ ચિત્ત રાગ. આમાં તમે ચિત્ત રાખો. એવું નિજ લક્ષ્ય ભક્તિરસ પાકે. આવો જો નિજ લક્ષ્ય તમને મળે, આ જો તમે ભક્તિ કરશો અને આ ભક્તિ રસની અંદર તમે વર્તન કરશો તો તમારો નિજ લક્ષ્ય છે એ તમારા સ્વરૂપનો ઓળખાવશે. એવું નિજ લક્ષ્ય ભક્તિરસ પાકે. હું જે નિજ લક્ષ્ય આપું છું એ ભક્તિરસના પ્રતાપે એને તમે પ્રાપ્ત કરી શકશો. કહે હું સજ્જન જઈ લઉં તે પાકે. એટલે કહે છે કે હે સજ્જનો, હું જે તમને કહું છું એ રીતે તમે રહેશો તો તમે મારી પાસે રહેવાના. હા, ભક્તિ અનિનયે જેહી કહું કીજે, અંતઃકરણ ભજન હમારી જે. પ્રિય જહુ ભક્તિ અનિન કરજે હો, કૈવલ મોક્ષ પરમ હમ દેહો. ભક્તિ અનેન યહી જે કોકી છે. આવી જે મેં ભક્તિનું વર્ણન કર્યું એવી દાસાતનવાળી ભક્તિ જો તમે કરશો તો અંતઃકરણ ભજન હમ રીજે. તો મારી રીજથી તમારા અંતઃકરણ શુદ્ધ થશે અને મારા અંતઃકરણમાં પણ તમારા ઉપર પ્રેમ ઉત્પન્ન થશે, તમારા ઉપર મારી રીજ ઉતરશે. પણ ક્યારે? આ મેં કઈ એવી ભક્તિ કરશો તો. બાકી ભક્તિ ખાલી ખેત, ભક્તિ ખાલી ખેત બોલાય પરમ ગુરુ. એટલે કહે છે આવી રીતે જો ભક્તિ કરશો તો તમારા અંતઃકરણ શુદ્ધ થશે અને મારા અંતઃકરણમાં પણ ભાવ ઉત્પન્ન થશે તો તમારા ઉપર રીજ મારી ઉતરશે. રીજ હોવું ભક્તિ અનિન કરે જેવું. બોલી ગયા ને? રીજ હોવું ભક્તિ અનિન કરે જેવું. તો આવી દાસંતનવાળી ભક્તિ જે કરશે એના ઉપર હું રીજ, મારી રીજ ઉતરશે, એના ઉપર મારો ભાવ ઉતરશે. કૈવલ મોક્ષ પરમ હમ દેવું. તો એને હું કરીશ, હું પરમ લક્ષ્ય જે મોક્ષ છે, કૈવલ લક્ષ્યનો જે મોક્ષ પ્રાપ્ત કરવાનું જે તમને પદ બતાવ્યું છે એ તમને પ્રાપ્ત કરાય. બોલો, આવી ગેરંટી આપી. પણ ક્યારે? આગળ જે બધું બોલી જાય એ રીતે વર્તન કરો તો, નહીતર કંઈ ના મળે. સમજા? આ કેમ કહે મોદી કી ગેરંટી આય. હા, એમ આય પરમ ગુરુની ગેરંટી. અને વિશ્વાસ રાખી મત આપો, પરમ ગુરુને મત આપો. પરમ ગુરુને મત આપો એટલે પરમ ગુરુના જ્ઞાનને ટેકો આપો અને એ પરમ ગુરુના જ્ઞાનને જેમ તેમ તમે
સમજો અને એ પરમ ગુરુના જ્ઞાનને સમજશો તો 400 પાર એમ અહીં અબજો પાર થઈ જશો. એટલે અબજોની વસ્તી છે ને એ બધી આમાં જોડાઈ જશે. પણ ક્યારે? દીવે દીવો થાય, દીવે દીવો થાય. એક જ્ઞાની બીજો જ્ઞાની બને, ત્રીજો જ્ઞાની બને. આપણામાં તો એક ઉપાધિ છે કે મારી જોડે બેસે છે અને જ્ઞાની બની જશે તો મારું પત્તું કપાઈ જશે. એટલે ના, તું જેટલા જ્ઞાની બનેલા બના, જેટલા જ્ઞાની વધારે બનશે એટલા જગતમાં પરમગુરુના જ્ઞાનનો પસારો કરશે. એકલો કેટલો પહોંચી શકશે? ક્યાંથી થશે? હા, તમે જેટલા જ્ઞાની બનેલા બધાને બનાવો. એ જ્યાં બેઠો છે એના ગામમાં, એની પોળમાં, એના સોસાયટીમાં તમે સત્સંગ કરતા જ રહો. અને એ સત્સંગ કરશો તો 50 માં સાંભળતા હશે એમાંથી 5 જણા તૈયાર થશે. બધા નક્કી કરો કે 1 વર્ષમાં 5 જણને મારા આમાં લાવવા. તો બોલો 50 વર્ષમાં કેટલી વસ્તી આમાં આવી જાય? લાખોની સંખ્યા થઈ જાય ને. હે, પણ આપણે પ્રયત્ન કરતા નથી અને સમજાવતા આવડતું નહીં. કારણ કે એવી બોલી આવે ને એટલે પેલો જોડે આવતો જ બંધ થઈ જાય, બીજો તાર આવે જ નહીં પાછા. હે, સીધો ટચકો મારવાનો. હા, એટલે દયાળુ કહે છે કે તમે આ જો તમારી રીત ઉતરશે તો હું તમને ડાયરેક્ટ પરમ ધામમાં મોકલી દઈશ. હા, કહે કહે કુવેર સુણો મમદાસા. એટલે કે છે કુવેર સ્વામી મહારાજ કે છે મારા દાસ, મારા હરિજનો તમે સાંભળો. શું સાંભળો? હમ અવતાર અકળ અવિનાશા. હું અકળ પુરુષ છું અને અવિનાશી છું. હું કેવો છું? અકળ, કોઈનામાં કળામાં આવું એવો નથી અને અવિનાશી છું. હું અવતાર ધારણ કરી અને હું આ જગત ઉપર આવ્યો છું અને આ જ્ઞાન આપવા માટે આવ્યો છું. તો બોલો હવે તરવા માટે કોનું જ્ઞાન જરૂરી છે? પરમ ગુરુનું જ્ઞાન જરૂરી. પરમ ગુરુના જ્ઞાન સિવાય કોઈ તરાય એમ નથી. પણ ક્યારે તમે અભ્યાસ કરો, એક શબ્દ, આ બધા પડીકા છે. આ જે ચોપડીઓ છે, જે શબ્દો છે ને, એક પડીકું છે. આપણે ઘેર જઈએ, 4 દાડા તમે રોકાયા અને ઘેર ગયા અને ઘેર છોકરા હોય તો ઈચ્છા થાય કે લાવ કંઈક લઈ જઈએ. એટલે રસ્તામાંથી 1 કિલો 2 કિલો લીધું ને પડીકું બાંધ્યું અને ઘેર ગયા. એટલે દાદા આવ્યા, દાદી આવી, થેલી પકડે પહેલી. શું લાયા? એટલે પડીકું હાથમાં આવે પણ ખબર ના પડે. પછી પૂછે શું છે દાદા, શું છે દાદી, આમાં શું છે? પડીકું ખુલે તો આ ખબર પડે કે આમાં જલેબી છે, ગાંઠિયા છે. તો આ બધા પડીકો છે. આ શબ્દોરૂપી પડીકું ખુલે તો તમને જ્ઞાનની સમજ પડે, બાકી સમજ પડે નહીં. હા, 14 તબક દસુદસ દસા જલ તલ સપ્ત પદાર વિનુ નિજ ભક્તિ અનિન મમ ઓર સબાલ પંપાલ. 14 તબક દસ દશા જલ થલ સપ્ત પાતાળ. જળની અંદર, પૃથ્વી ઉપર 10 દિશાઓમાં 14 તબકની અંદર દરેક જગ્યાએ જ્યાં તમે જાઓ, બીનુની જ ભક્તિ અરિનમમ, મારી અરિન ભક્તિ સિવાય ઓર સબ આલ પંપા, બધું આળ પંપાર છે. તો કોની ભક્તિ કરવાની? સર્જનહાર માલિકની. તો કયા સર્જનહાર માલિક? આજ જે સક્રત સ્વરાજ કરુણેશ કૈવલ પમ નમામી, આ ડાયરેક્ટ કોડ નંબર છે. આ 5 વિશેષણ ગમે એને લગાવી દો. કોઈને લાગે એવા ખરા? ગમે તે ભગવાન વાળો તમારી પાસે આવે કે ભાઈ અમારા ભગવાન, હા બરાબર છે, તો આ 5 વિશેષણ લગાવ જે લાગે છે એ કંઈ નહીં લાગે.
કદાચ મારી મચડીને એકાદ લગાવે, તમે એમ કહો કે ભાઈ રામ તો કે આદિ અનાદિના છે, તો હમણાં દશરથ રાજા ત્યાં જઈને તે કહે જગતને બતાવવા માટે અવતાર લીધો, બાકી રામ તો છે ને છે. ચાલો આજ જે મુદ્દો એને લાગુ પડે કે ચાલો ભાઈ આજ જે મુદ્દો એને લગાવો. પછી કે સખરત આ બધું કરે એમણે કરેલું છે, તો કે આ બધું એનું કરેલું છે. તો સીતાએ પેલો મૃગ માગ્યો કે પતિદેવ આ મૃગ લાવો, મારે એનો કંચવો સીવડાવો છે. તો રામ કે નહીં, બંધ થઈ જા, આ મેં નહીં બનાવ્યો, આવો આ જગત મેં બનાવ્યું છે ને, જે આવું મૃગ બનાવ્યો નહીં, સાની માની બેસી જા, આ તો માયાવી ના કે ધનુષ બાર લઈ લીધામાં એટલે ખબર ના પડી કેવો મૃગ છે. તો સક્રત સિદ્ધાંત એમને ના લાગુ પડ્યો. આ જે સક્રત સ્વરાજ બધામાં એનું રાજ. અત્યારે મોદીના ઘરમાં કોઈ હરી કરવા જાય તો પછી જે 14 લોકનો રાજા હોય એના ઘરમાં કોઈ હરી કરવા જાય તો રાવણે હરી કરી, હા કરી ના કરી, રાવણે હરી કરવા રહી ગયો, તો એને સ્વરાજય ના કહેવાય. આ જે સક્રત સ્વરાજ કરુણે બધા ઉપર કરુણા. તો ભાઈ પોતાના શ્વાસ માટે સુગ્રીવનો મિત્ર બનાવ્યો અને વાલીનો વગર વાકે માર્યો, તો એકના ઉપર કરુણા કરી અને એકના ઉપર અકરુણા કરી, તો કરુણેશ મુદ્દો એ ના લાગે. હે આ જે સક્રત સ્વરાજ કરુણે કૈવલ વર રહિત. કેમ મારી સીતાને ઉપાડી દો, ખોરી લાવો, મારો પણ પાછી લાવો, પણ વર ના હોય તો જવા દો, બીજી લાવી છે. હા ના, પણ વર એટલે એકેય મુદ્દો લાગે નહીં, એકેય મુદ્દો લાગતો તો તમારો મુદ્દો કોને લાગે છે? સવારે કીધું છે, અત્યારે કહું છું હોજી કાઢજો કે આજ જે સક્રત સ્વરાજ કરુણેશ કૈવલ કોને લાગે છે? એ સર્જનહાર માલિક છે, એ સ્વરૂપ છે, એ સ્વરૂપમાં તમારે એકતા કરવાની છે. બધા ગુરુમુખી હોતી લેજો, ઘરે પોતાના ગુરુને પૂછી લેવાનું. બધા જ્ઞાની છે, હું એવું નહીં કહેતો બધાને ખબર નહીં, પણ જાણી લેવું જરૂરી છે. હા ભક્તિ અનંગ ક્રિયા બોલો બોલો પેલા ભક્તિ અનંગ ક્રિયા તન તાણો ક્રિયાતીનું નયન બરાબર છે. અરે ગમે તે રાગ ગઈ નાખવાના. ભક્તિ અનંગ ક્રિયા તન તાણો ક્રિયાતીનું નયન ચાર મુસક વદન સોલાવણો મોલઈ પ્રત્યક્ષ પીવાય. પરમ ગુરુ એ દાખલા કેવા આપતા છે, પરમ ગુરુ દાખલા પણ કેવા આપે છે. આ ધ્યાન રાખો, બધા વાતો બંધ કરો બાપા, મારી નજર તૂટી જાય, પણ ધારા તૂટી જાય એટલે બધું તમારું એ બગડે મારું એ બગડે. ભક્તિ અનંગ ત્રિયાતન તણો. આ ભક્તિ કેવી છે? માફ કરજો, પરમ ગુરુ શું કહે છે? અનંગ ત્રિયાતન તણો. સ્ત્રીમાં જે વાસના રહેલી છે એવી આ ભક્તિનો રસ છે. કેમ આની સાથે સરખાયો? ક્રિયાજીનું નયન નચાવન મૂષક વદન સો બોલાવણો મિલી પ્રત્યક્ષ પીવા. સ્ત્રીના અનંગરૂપી પ્રેમ ઊભો થાય તો નયન નચાઈ અને એના પીયું ના બોલાવે, એના પીયું ના બોલાવે. અને એ જે એની રીત છે એ રીત જોઈ અને એનો પીયું એની પાસે પહોંચી જાય. એમ તમે પણ ભક્તિની અંદર એવા નયન નચાવો. કયા નયન? સુરતા નૂરતા અકલના આરત. આ નયનને એવા નચાવો કે જેથી કંઈ પરમ ગુરુ કૈવલ માલિક તમારી નજીક તમને રીત આપી અને તમને મળે. દયાળુએ દાખલા પણ કેવા આપ્યા. દાખલા તરીકે માફ કરજો, જાહેરમાં અમુક દૃષ્ટાંતો આપણે બોલી નહીં શકાતા, પણ એના સિવાય તમે સમજી નથી શકતા. કોઈ સ્ત્રીને પતિ સુખ જો મેળવવું હોય તો એક પણ પડદો ચાલે ખરો? એક પણ પડદો હોય તો પતિ સુખ એને મળે નહીં. તો તમારે પતિ સુખ મેળવવું છે
તો તમારા ને પતિના વચ્ચે પડદો ચાલે ખરો? તો કયા પડદા છે તમારા ને પતિ વચ્ચે? કામ, ક્રોધ, લોભ, મોહ, મારું તારું, રાગ, દેશ, ઈર્ષા, અભિમાન, વેર, ઝેર, આ બધા પડદા ઓઢીને બેઠા છીએ. અને પતિનું સુખ મેળવવું છે, ક્યાંથી મળશે? જેમ પેલામાં એક પડદો નહીં ચાલતો, આમાં એક પણ પડદો ચાલવાનો નથી. જો કોઈ હમ રાખીને કરે કે હું તો આટલા કલાક બેહું છું ને આટલું ભજન કરું છું ને આ દરરોજ ગ્રંથ વાંચું છું, તો આમાંનો એકેય પડદો અંતસ્કરણમાં ભરેલો હશે ને તો પતિ સુખ નહીં મળે, નહીં મળે, નહીં મળે. આ પરમ ગુરુના વચનો છે, આપણા વચનો નથી. હા, નૈન નચાવન પ્રેમ હે મુસક વદન મુરઝાય અનંગ અંગ નિજ ધ્યાન હે મમ પદ પતિ સદગ્રાય. નૈન નચાવન પ્રેમ હે. જ્યારે એનામાં પ્રેમનો ઉભરો આવે મળવાનો ત્યારે નયનો દ્વારા નાચા કરવા. મુસક વદન ઉર્પાય, અને એના વદન ઉપરથી ખબર પડે. હવે આ બધી ખબર કોને પડે? જેને પ્રેમ કર્યો હોય એને. બાકી આ ખબર પડે? પ્રેમ તો બધા કર્યો જ છે. નવા લગ્ન હોય તો પ્રેમ તો કર્યો હોય ને. હે, નવા લગ્ન થયા હોય અને પછી દીકરીને તેડી જાય, પછી એ બેને કેવો વિયોગ થાય. એટલે અહીં કહે છે કે નૈન નચાવન પ્રેમ હે મુસક વદન ઉર્બાય. એના મુખ ઉપર એના ચેન ચડા એવા બધા ફરી જતા હોય એવી રીતે અનંગ અંગની જ ધ્યાન, એવો વાસના, એવી પ્રેમ તમારા હૃદયની અંદર મને મળવા માટે, ભક્તિ મેળવવા માટે એ પ્રેમ ઊભો કરો તમે. હે, અનંગ અંગની જ ધ્યાન. ફક્ત જેવી રીતે તમારામાં આ અનંગ ઊભો થાય છે અને તમારે પતિ તમારી નજરમાંથી જતો નથી, એવી રીતે તમે નિજનું ધ્યાન એવું ધરો કે એ ધ્યાનની અંદર સદા તમારા સ્વરૂપનું સ્વરૂપ જ રહે. તમારા સ્વરૂપનું સ્વરૂપ જ રહે. કૈવલનું સ્વરૂપ સદા તમારી વૃત્તિમાંથી દૂર ના થાય. એટલે કહે છે અનંગ અંગ, અનંગ અંગ નિજ ધ્યાન હૈ મમ પદ પતિ સદ પાય. અને આ રીતે તમે મારું પદ તમે પ્રાપ્ત કરી શકશો. જેવી રીતે તમે પીયુને પ્રાપ્ત કરો છો એમ હું તમને પ્રાપ્ત થઈશ. હા.